આ મગફળીની ખરીદી કેવી રીતે કરવી ટેકાના ભાવે? જો ખરીદીના નુકસાની 100% કરી દીધી છે, આપણે નબળી મગફળી હતી ક્યાં દઈ આવ્યા? સાવ સાચી વાત કરજો, આપણે આ ઘરનો ડાયરો છે કે એટલે પાછા લેવા માટે નથી આવ્યા. એનું ટ્રેક્ટર પાછું લઈને અહીંયા આવવા દેવાનું એવો મેં પ્રયાસ નથી કર્યો. નબળો માલ હશે છતાંય મેં જોઈકી છે. મગફળી ખરીદીમાં નબળી ગુણવત્તાની મગફળી લેવાય હોવાનું નિવેદન. ખેડૂતોને ટ્રેક્ટર પાછા જવા નથી દીધા, આવી વાત વિપુલ કામાણી કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં એ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢમાં સરકારી ટેકાના ભાવે ખરીદીમાં ગોલમાલનો મામલો. મંત્રી અર્જુન મોઢવાડિયાએ જૂનાગઢમાં વાત સ્વીકારી છે. આ વર્ષે થયું છે, દર વર્ષે નહીં થાય, આવી વાત પણ એ અર્જુન મોઢવાડિયા દ્વારા કરવામાં આવી છે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ જાહેર મંચ પરથી નિવેદન પણ આપ્યું છે. મગફળી ખરીદીમાં નબળી ગુણવત્તાની મગફળી લેવાય હોવાનું નિવેદન અર્જુન મોઢવાડિયા દ્વારા આપવામાં આવ્યું છે. ખેડૂતો પાસે સારી અને ખરાબ બે પ્રકારની મગફળી હતી. ખરાબ મગફળી ટેકાના ભાવે આપી ગયા, આવી વાત મોઢવાડિયાએ કરી છે. પૈસા પાછા લેવા નથી આવ્યા કોઈ. ધંધુસર ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં નિવેદન આપ્યું છે. તો જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિપુલ કાવાણીએ પણ નિવેદન કર્યું છે. તુવેર ખરીદીમાં પણ નબળી ગુણવત્તાની તુવેર લેવાય હોવાનું નિવેદન વિપુલ કાવાણી દ્વારા કરવામાં આવ્યું છે. કાલસારી જિલ્લા પંચાયત બેઠક પર તેમના પત્ની ઉમેદવાર છે. ખેડૂતોને ટ્રેક્ટર પાછા જવા નથી દીધા, આવી વાત વિપુલ કાવાણી કરી છે. હંમેશા ખેડૂતોની સાથે રહ્યું છું. આ બંને નિવેદનથી ખરીદી પ્રક્રિયા પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે એ ટેકાના ભાવની ખરીદીમાં ગોલમાલને લઈને એ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સાથે સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિપુલ કાવાણી શું કહી રહ્યા છે, આપણે બંને નેતાઓની પ્રતિક્રિયાઓ સાંભળીએ. હવે નુકસાની થઈને ડબલ પૈસા આપી દીધા પછી, એટલે નુકસાની થયું એટલું નહીં, પણ નુકસાનીનું ધોરણ હતું એના કરતા ડબલ આપ્યા, 100% નુકસાની ગણીને આપ્યા. એના પછી કે હવે આ મગફળીની ખરીદી કેવી રીતે કરવી ટેકાના ભાવે? જો ખરીદીના નુકસાની 100% કરી દીધી છે, તો લેવાનો મતલબ ક્યાં છે? તો એમાં પણ કીધું કે ના, મગફળી લેવી જ છે આપણે, અધિકારીની કોઈ વાત માયના. અને પછી એવું થયું, એમાંય ખેડૂતો પાસે બે પ્રકારની મગફળી હતી. એક મગફળી ડેમેજ થયેલી હતી, આ બાજુ ઓછી ડેમેજ હશે, અમારે તો વધારે ડેમેજ હતી. અને એક મગફળી સારી હતી. જયારે વરસાદ પડ્યો હતો ત્યારે બજાર ભાવ કેટલો હતો સારી મગફળીના? 800 થી 900 રૂપિયા. હવે એ વખતે આપણે નબળી મગફળી હતી ક્યાં દઈ આવ્યા? સાવ સાચી વાત કરજો, આપણે આ ઘરનો ડાયરો છે કે એટલે પાછા લેવા માટે નથી આવ્યા. ક્યાં દઈ આવ્યા આપણે? ટેકાના ભાવમાં. દરેક વખતે નહીં થાય, આ વખતે થયું કારણ કે નુકસાન થઈ હતી. એટલે વળી પાછું એમ કે આવતા વર્ષે થશે ને અરવિંદભાઈ ને તમે પાછા, એવું છે કે મોદી સાહેબ ના હાડુભાઈ છે, લોકસેવક છે, એને હેરાન ના કરતા પાછા આવતા વખતે. એટલે આપણે નબળી મગફળી ત્યાં દે. 15,000 કરોડની મગફળી ખરીદી, 11,500 કરોડ રૂપિયા આપણે ખેડૂતોના ખાતામાં નાખ્યા નુકસાની પેટે. સૌ અહીંયા વડીલો, આપ સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર અને રાજ્યમાં બધે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવે. આ ગામની અંદર હંમેશા હું તમારી વચ્ચે રહ્યો છું. નાના મોટા ગમે એવા કામ હશે ત્યારે મને ફોન કર્યો તો મેં કામ કરવાના પ્રયત્ન પણ કર્યા છે. તુવેરની ખરીદી હતી, ઘણા ખેડૂતોનો મને ફોન આવ્યો, ભાઈ થોડોક માલ નબળો છે, પણ ખેડૂતનો માલ મેં ક્યારેય પાછો નથી કાઢ્યો. એનું ટ્રેક્ટર પાછું લઈને અહીંયા આવવા દેવાનું એવો મેં પ્રયાસ નથી કર્યો. નબળો માલ હશે છતાંય મેં જોઈકી છે. મારી ઓફિસ વિસાવદર ની અંદર આ 10 વર્ષ થયા છે. નાના મોટા ગમે એ લોકો, છેવાડાનો નાનો માણસ આવ્યો હોય મારી ઓફિસે કામ લઈને આવ્યો, કે તાલુકા પંચાયતનું કામ હોય કે જિલ્લા પંચાયતનું કામ હોય કે મામલેદારનું કામ હોય કે પોલીસ સ્ટેશનનું કામ હોય, હું એના ભેગો જઈ કામ કરવાના પ્રયત્ન પણ કર્યા છે.
મિત્રો ખોટી વાતો કરી, મેં કોઈનું લૂંટી કે મેં ખોટી વાત કોઈ દી કરી નથી. કોઈ ખેડૂતનો પૈસો પણ એક લીધો નથી. કોઈ અરજદાર મારી આગળ આવ્યો તો કોઈ અધિકારીઓને પૈસા પણ નથી દેવો. અમારામાં એટલી તાકાત છે, કોઈ અધિકારીઓ અમારું નામ પડે તો પૈસા લેવાથી હટી જવું. અમે ક્યાંય પૈસા લઈને કામ કરતા નથી. અમે તો નિષ્ઠાપૂર્વક સેવા તમારી કરવાનો હંમેશા પ્રયત્ન કર્યો. ઘણા લોકો ખોટી વાત ઉતારીને વિડિયા ઉતારીને ગુમરાહ કર્યા. મેં એવું કોઈ દિવસ ખરાબ કામ કર્યું નથી કે તમારે માથું ઝુકાવવું પડે. મેં 5 વર્ષની અંદર તમારા ગામની અંદર નાના મોટા કામના, રસ્તાના કામ હશે કે ગટરના કામ, સરપંચ છે અહીંયા છે, મેં ઘણી ગ્રાન્ટના મને કીધું કે આ કામ કરવું પડે એવા કામ પણ કર્યા. એટલે આપ સૌને નમ્ર અપીલ છે કે 26 તારીખે આ ગામની અંદર જાજામ જાજી લીડ આવે અને આ ગામ હંમેશા ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલું રહે એવી સૌને અપીલ. હસ્તો ભારત માતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.